નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભૂકંપની। ગઈકાલે તારીખ 18 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનમાં 4ની તીવ્રતાનો આંચકો તો બીજી તરફ નેપાળમાં પણ 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાનેતરમાં દુલ્હન પહોંચી પોલીસ સ્ટેશન। ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મળતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યુવકના પરિવારજનોએ દહેજમાં કન્યાના પરિવાર પાસેથી સગાઈ સમયે બુલેટ અને લગ્નમાં કારની માગણી કરી હતી, પરંતુ યુવતીના પરિવારજનોએ દહેજમાં કાર આપવાનો ઇનકાર કરતા યુવકના પરિવારજનો જાન લઈને આવ્યા નહીં, જે બાદ સંબંધ તોડી નાખ્યો હતો। ત્યારે યુવતી તેના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર અને બસ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે, 4ના થયા છે મોત। રાજસ્થાનના સીકરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના સીકરમાં કાર અને બસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। બનાવ બનતા પોલીસ અને એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુમાં ભારે વરસાદે તારાજગી સર્જી છે। તામિલનાડુના અનેક જિલ્લામાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની 4 ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે। તામિલનાડુ સરકારે ભારે વરસાદને કારણે તિરુનેલવેલી, થૂથુકડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદ જોરદાર પડવાની શક્યતા વર્ણવવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।